કુકાવાવ તાલુકાના જીથુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે યોજાયો ભંડારો। મોટી કુકાવાવ તાલુકાના જીથુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે બ્રહ્મલીન મનુપુરી બાપુનો ભંડારો પ્રસંગ તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો। યજમાન પરિવાર સાથે રાજકીય મહાનુભાવોની પ્રાણ પ્રેરક હાજરી રહેલ આ પ્રસંગે પ્રથમ દિવસે હેમાંદ્રી તેમજ મૂર્તિની ભવ્ય શોભાયાત્રા યોજાયેલ, જ્યારે બીજા દિવસે હોમાત્મક યજ્ઞ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી। બંને દિવસ રાત્રે સંતવાણીનું સુંદર આયોજન કરવામાં આવેલું। આ પ્રસંગે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી તેમજ જગ્યાના મોહન દયાપુરી માતાજી, ગુરુ શંભુપુરી બાપુ સાથે સેવકગણ દ્વારા આવેલ તમામ ગ્રામજનો, મહેમાનો, સંતો મહંતોનું આભાર દર્શન કરી ધન્યતા અનુભવેલી। આ 2 દિવસીય મહોત્સવમાં આચાર્ય શાસ્ત્રી શ્રી ભીખુદાદા જુનાગઢ મજે વડીવાળા દ્વારા સુંદર આયોજન, સુંદર વિધિવત પૂજન અર્ચન કરેલ હતું। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવા। મારું ગામ છે કરજાળા। અમારા બાપુ શંભુપુરી બાપુ દયાબેન અહીંયા ગુરુ આશ્રમે છીએ અમે જીથુડી ગામ, અને મનુ બાપુનો ભંડારા નિમિત્તે અમે બધાએ ભેગા થયા છીએ અને 2 દિવસના ગામ ધુવાડા બંધ છે, સંતવાણી છે, પ્રસાદ ખૂબ ભાવભર્યો અહીં આપે છે અને સ્વાગત બધાનું કરે છે। સાધુ સંતોનું પણ સ્વાગત થાય છે। બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજ। નામ જીથુડી ગામના વડિયા તાલુકો જીથુડી ગામના શંભુપુરી બાપુના ભંડારાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતો। 2 દિવસનો કાર્યક્રમ હતો। ગઈકાલે સવારે એમની મૂર્તિની શોભાયાત્રા આખા ગામમાં કાઢવામાં આવી। 5,000 માણસો હતો અને સાંજે એક ડાયરાનો કાર્યક્રમ હતો, બપોરે રાસ ગરબાનો કાર્યક્રમ હતો અને આજે બપોર પછી એટલે એમની આજના દિવસે સંતોના સામે છે ભવ્યથી ભવ્ય, એટલે બધા મિત્ર વર્તુળ અને સેવક મંડળે બધાએ ભવ્યથી એમનું આયોજન ગોઠવેલું હતું। આભાર। સીતારામ। હું જે વઘાસિયા, મારું ગામ જીથુડી ગામની અંદર પંચમુખી હનુમાનજી આશ્રમ છે। તે આપણે પરમ પૂજ્ય સંત મનુપુરી બાપુનો ભંડારો છે। 2 દિવસનો કાર્યક્રમ છે। સવારમાં શોભાયાત્રા હતી, ત્યારબાદ ભોજન, ભજન અને કીર્તન, ત્યારબાદ સાંજે આપણે સંતવાણીનો કાર્યક્રમ છે। કલાકારમાં ઘનશ્યામ લાખાણી પણ આપણી વચ્ચે આજ ઉપસ્થિત રહેવાના છે અને આવા કાર્યક્રમ જીથુડીમાં થાય એવા બાપુના આપણા ઉપર આશીર્વાદ છે। અને જીથુડીની અંદર આવા વર્ષમાં 3 કાર્યક્રમો થાય છે અને બધા ગામજનો આનંદથી મોજ કરે છે। સીતારામ।